નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો જે પાટણની અંદર જે પાટણ જિલ્લાના જિલિયા ગામની અંદર જે કાંડ બન્યો હતો જિલિયા કાંડ એની અંદર જે પોલીસ દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એના પછી પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એની અંદર જે ઠાકોર અને ક્ષત્રિય સમાજના યુવકોને જે જાહેરની અંદર વરઘોડો પણ કાઢવામાં આવ્યો અને એના પછી ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળ્યો અને ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં આવવાની તૈયારી કરી અને જે 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 જિલિયા મુકામે જે કાંડ બન્યો હતો જે ફાર્મ હાઉસ હતું તે ભાવેશ અને ભાર્ગવ નામના જે બંને ભાઈઓનો જે ફાર્મ હાઉસ હતું ને જે આલિશાન બંગલો હતો એના ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। તો મિત્રો આના વિશે આપણે સમગ્ર વિસ્તૃત આજે વાતચીત કરવાના છીએ। વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને ચેનલની અંદર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે વાતચીત કરીએ તો જે રાતના સમયના જે સીસીટીવી ના જે વિડીયો વાયરલ થયો હતો સીસીટીવી નો વિડીયો વાયરલ થયો હતો એની અંદર જે પોલીસની પાછળ જે અમુક લોકો પડતા હોય છે અને પોલીસ ત્યાંથી ગાડી લઈને ભાગી જાય છે। જ્યારે પોલીસ ત્યાંથી ગાડી લઈને ભાગી જાય છે ત્યારે જે એના પછી જે વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થાય છે અને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થાય છે એક સીસીટીવી ફૂટેજનો વિડીયો હોય છે અને તે પણ ભાવેશ અને ભાર્ગવ નામના જે વ્યક્તિ છે એમના ફાર્મ હાઉસ ઉપરના સીસીટીવી નો વિડીયો હતો। એના પછી જે આ ઘટના બની છે એના પછી જે પોલીસના જે આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો આખો અને વિડીયો એટલો વાયરલ થયો કે પોલીસને પણ આ કામગીરી કરવા માટે મજબૂર થવું પડ્યું। બાકી વિડીયો જો વાયરલ ના થયો હોત તો કદાચ આટલું બધું સત્ય બહાર ના આવ્યું હોત। અને જે મિત્રો આપણે વાતચીત કરીએ તો જે વિડીયો વાયરલ થયો એના પછી જે પોલીસ છે જે તે ત્યાંની ચાણસ્મા બાજુની પોલીસ ચાણસ્મા પોલીસ સ્ટેશનની જે પોલીસ હતી એને પોલીસની અંદરથી કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા અને એના પછી જે વામૈયા ગેંગ હતી એની અંદર જે વામૈયા ગેંગના લોકો હતા જે પાલવી અને ઠાકોર સમાજના લોકો હતા એમની ધરપકડ કરી લેવામાં આવી 18 જણની અને ધરપકડ કરી લેવામાં આવ્યા પછી એમનું જાહેરની અંદર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જાહેરની અંદર એમનું વરઘોડું કાઢવામાં આવ્યું અને જાહેરમાં એમને ઢોર મારવામાં આવ્યો। પણ જ્યારે આ પ્રકારનું જે બન્યું એના પછી ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળ્યો અને સૌ પ્રથમ અભિષેકજી બારડ જે યુવા ક્ષત્રિય ગણ્ય છે જે ક્ષત્રિય સમાજના અગ્રણી કહી શકાય એમનું જે નિવેદન સામે આવ્યું ને બહાર આવે એના પછી જે વામૈયા ગામે પણ સમાજના ઘણા બધા આગેવાનો એકત્રિત થયા અને એકત્રિત થઈને એમને એવો સવાલ કર્યો કે જે આ પ્રકારની ઘટના બની છે એ ખરેખર જે એક તરફી વલણ પોલીસ દ્વારા એક તરફી વલણ અપનાવવામાં આવ્યું હોય એ પ્રકારની ઘટના બની છે। જે પ્રમાણે યુવકોને મારવામાં આવ્યો હતો જાહેરની અંદર જે પાટણની અંદર બજારની અંદર એ પ્રમાણે જે જોવા જઈએ તો એક તરફી પોલીસનું વલણ જોવા મળ્યું હતું એની અંદર। એના પછી જે સમાજના આગેવાનો એક મંચ ઉપર આવ્યા અને એક મંચ ઉપર આવીને એમને એક જાહેરાત કરી છે। જે જાહેરાત કરી હતી 23 તારીખના રોજ સંમેલન બોલાવવાનું જે વામૈયા મુકામે ઠાકોર અને ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવવા માટે એક જાહેરાત કરવામાં આવે છે અને જાહેરાત કરવામાં આવે છે અને બીજા દિવસે જે ભાર્ગવ અને જિલિયા અને જે ભાવેશ જિલિયા નામના વ્યક્તિ હતા એમના જે ફાર્મ હાઉસ હતું એમના ફાર્મ હાઉસ ઉપર કાર્યવાહી કરવાની શરૂઆત થાય છે। જે એમનું ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ એક ગૌચર અને દબેણની અંદર બનાવેલું હતું અને રામાધણી સ્ટેટ ઓફ રામાધણી નામનો એમનો એક સિમ્બોલ મારેલો હતો અને ત્યાં એમને એક આલિશાન બંગલો પણ હતો અને જે 1-2 વીઘાની અંદર જે એમનો આલિશાન બંગલો બનાવેલો હતો એની અંદર પોલીસ કાર્યવાહી ચાલુ કરે છે અને પોલીસ કાર્યવાહી ચાલુ કર્યા પછી પહેલા દિવસે ગેટ અને જે વરંડાનો વિભાગ છે તોડી પાડવામાં આવે છે। બીજે દિવસે પણ કામગીરી હાલ પણ ત્યાં લાઈવ ચાલુ છે। જે એમનું સામ્રાજ્ય હતું એક સામ્રાજ્યનો એક પ્રકારે અંત આવી જાય છે। જે આ ઘટના બની છે આ ઘટના બન્યા પછી જે ક્ષત્રિય સમાજના લોકોએ અવાજ ઉઠાવ્યો અને એમને અવાજ ઉઠાવીને એક જ માંગ કરી કે કોઈ પણ ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ પણ બધા ગુનેગારોને સજા સરખી મળવી જોઈએ એક તરફી વલણ હોવું ના જોઈએ અને કોઈ પણ નિર્દોષ યુવકને જે આ પ્રકારનો જે નિર્દોષ લોકોને પણ આની અંદર જે મારવામાં આવ્યો છે યોગ્ય નથી। તો જે આ પ્રકારનો જે એમનો જે વિરોધ સામે આવ્યો જે ક્ષત્રિય સમાજની અંદર જે રોષ ફાટ્યો એના પછી જે પોલીસ દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી તો જે એમના જે બધા મોટા ભાગના જે એમનું જે હાલ ચાલી રહ્યું છે જે એમનું જે સામ્રાજ્ય હતું એની અંદર જે જીસીબી ચાલી રહ્યા છે બુલડોઝર ફરી રહ્યું છે। પણ મિત્રો જ્યારે વાત કરવા જઈએ તો જે ભાર્ગવ અને જે ભાવેશ નામના જે બંને વ્યક્તિઓ છે
એ બંને વ્યક્તિઓ ઉપર 18 થી 19 જેટલા ગુનાઓ અગાઉથી દાખલ થયેલા છે પોલીસ સ્ટેશનની અંદર. વિવિધ પોલીસ સ્ટેશનની અંદર જે એમને અમદાવાદ અને પાટણની અંદર ઘણા બધા ગુનાઓ એમની ઉપર દાખલ થયેલા હતા અને એમનો જે વ્યાજખોરી અને આ પ્રકારનો જે એમનો જે એક કાંડ હતો, જે પ્રકારનો એક ધંધો હતો, લોકોને ડરાવવા ધમકાવવા અને લોકો જોડેથી પૈસા પડાવવા અને જે એક એમનો જે એક ગેંગ ચાલતી હતી, આ પણ એક ગેંગ ચલાવતા હતા અને મોટા ગેંગસ્ટર હતા. તો પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ એક બાજુ જે વામૈયા ગેંગના લોકો હતા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને જે મસ્તાની ગેંગના આ લીડર છે ભાવેશ અને ભાર્ગવ, એ મસ્તાની ગેંગના લોકો ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ના આવી. જ્યારે ક્ષત્રિય સમાજે માંગ ઉઠાવી ત્યારે એમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવાની ચાલુ થઈ ગઈ છે અને જે 23 તારીખના રોજ સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જે સંમેલન બોલાવવામાં આવ્યા પછી જે આજે જ મિત્રો આપણે વાતચીત કરીએ તો જે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશસિંહ ઠાકોર અને જે પાટણના જે નવઘણજી ઠાકોર અને પાટણના અંદર ક્ષત્રિય અને ઠાકોર સમાજના તમામ આગેવાનો એસપી કચેરી જાય છે અને એસપી કચેરી જ્યાં પછી આમને વચ્ચે બેઠક થાય છે અને બેઠક થયા પછી ફરીવાર એલસીબી ના 4 જવાનોને જે એની અંદર સસ્પેન્ડ કરવામાં આવે છે. જેટલા લોકો એની અંદર સંડોવાયેલા હતા એ લોકોને હવે એસપી દ્વારા ખાતરી આપવામાં આવી છે અને જે સરકારી કર્મચારીઓ પણ આની અંદર સંડોવાયેલા હતા એમના વિરુદ્ધ પણ હવે કાર્યવાહી કરવાની એસપી દ્વારા જે બાંયધરી આપવામાં આવી છે અને બાંયધરી આપ્યા પછી 4 એલસીબી જવાનોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે અને એના પછી જે ભાર્ગવ અને જે ભાવેશ નામના જે વ્યક્તિ છે, જે બંને લોકોનો જે એમનો પણ વરઘોડો કાઢવાની જે લોકોએ માંગ કરી છે ક્ષત્રિય સમાજે, એ માંગ પણ સંતોષવામાં આવે છે અને એના પછી જે 23 તારીખનું સંમેલન હતું એ સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે અમારી માગણી હતી, માગણી મોટા ભાગની પોલીસ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે અને આની અંદર જેટલા પણ લોકો સરકારી કર્મચારીઓ સંકળાયેલા હશે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. એના પછી જે આ સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે અને જે ભાવેશ અને ભાર્ગવ નામના વ્યક્તિ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એમને પણ પોલીસ દ્વારા એમના વિરુદ્ધ પણ જાહેરાત કરવામાં આવી છે કે એમના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ હોય તો તમે ફરિયાદ કરી શકો છો. અને આ બાજુ મિત્રો જોવા જઈએ તો જે ચાણસ્માની અંદર જે પોલીસ ત્યાં શરૂઆતથી અગાઉથી જે આ હુમલો થાય છે, જે મામલો બને છે ત્યારે જે પોલીસ હાજર હતી એ પોલીસની બેદરકારી સમજીને એમને પણ શરૂઆતમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને જે લોકોને વરઘોડું કાઢવામાં આવ્યું હતું એમને પણ કોઈ જાતની તપાસ કર્યા વગર ડાયરેક્ટ કોઈ પણ કોર્ટના હુકમ વગર સીધું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી અને એમનું વરઘોડું કાઢવામાં આવ્યું હતું કોર્ટની અંદર રજૂ કર્યા પહેલા. કોર્ટનો કોઈ પણ ચુકાદો આવ્યા પહેલા આ પ્રકારનો જે બન્યું હતું એને લઈને પણ ક્ષત્રિય સમાજની અંદર રોષ હતો. તો આના પછી આખી વિગતની આપણે વાત કરીએ તો જે આ ઘટના બની છે ગુજરાતની અંદર ઘણી બધી ગેંગો હાલ પણ સક્રિય હોય છે, જે ગામડાની અંદર નાના મોટી ગેંગો હોય છે અને એ ગેંગો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. એ પોલીસને પણ અમુક વાતની જાણ હોય છે કેમ કે આ ભાવેશ અને ભાર્ગવ નામના વ્યક્તિ દ્વારા જે આ પ્રકારનો ત્યાં જે મામલો બન્યો ત્યાં જે પોલીસ એમના રક્ષણ માટે ગઈ હતી અને પોલીસ ત્યાં હાજર હતી તો એ વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવા છતાં ગુજકેટ સહિતના ગુના એમના ઉપર દાખલ હતા, તેમ છતાં પોલીસ એમને સાવરવા ગઈ હતી. તો પોલીસ દ્વારા એના પછી પોલીસને ત્યાં સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તો મિત્રો આપણે સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરીએ તો પોલીસથી અજાણ કોઈ પણ વસ્તુ હોતી નથી ને હકીકત ખરેખરની અંદર વાત કરવા જઈએ તો આ પ્રકારની જે ઘટના થાય એ ઘટનાની અંદર પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી અને જે ગુનેગારો હોય એ ગુનેગારોને કાયદેસર સજા થવી જોઈએ અને જે પણ સજા થાય તમામ ગુનેગારોને સમાન રીતે થવી જોઈએ. જ્યારે અલ્પેશસિંહ ઠાકોર ત્યાં પાટણ એસપી કચેરી આજે આવ્યા હતા એમના દ્વારા પણ જે મીડિયાની અંદર નિવેદન આપવામાં આવ્યું હતું એની અંદર પણ એમને ચોખ્ખી માંગ કરી હતી કોઈ પણ ગુનેગાર હોય, ગુનેગાર કોઈ પણ સમાજનો હોય, ગુનેગારને કોઈ સમાજ હોતો નથી, પણ કોઈ પણ ગુનેગાર હોય એમને એક તરફી એમનું વલણ પોલીસ દ્વારા ન હોવું જોઈએ. જે એક તરફી વલણ રાખીને જે પોલીસના જે કર્મચારીઓ આ પ્રકારની જે એની અંદર જે મતભેદ રાખવામાં આવતો હતો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો એમના વરઘોડા નીકળતા હોય તો જે પેલા 18 થી 19 ગુના ધરાવતા આરોપીઓ છે જેનું સામ્રાજ્ય હવે પોલીસ દ્વારા જે ખતમ કરવામાં આવ્યું છે, જે તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે તો એમનો પણ વરઘોડો નીકળવો જોઈએ કાયદેસર. એ પણ એક મોટા ગેંગસ્ટર છે, એક મોટી ગેંગ ચલાવે છે, મસ્તાની ગેંગ છે
અને જે એમની ગાડીઓની અંદર પણ જે સ્ટેટ ઓફ રામાધણીની પ્લેટ મારેલી હોય છે એની અંદર કોઈ પણ જાતની નંબર પ્લેટ હોતી નથી, એ પણ કાયદાની વિરુદ્ધ હોય છે. તો જે આ પ્રકારની જે આપણે જોવા જઈએ જે આખો મામલો બન્યો, આની અંદર હવે ક્યાંક ને ક્યાંક નવા દરરોજ માટે વળાંક આવી રહ્યા છે અને આની અંદર પૂરતા પ્રમાણમાં જો તપાસ કરવામાં આવે યોગ્ય તો હજી ઘણું બધું આની અંદર ખુલી શકે છે. અને આવનાર સમયની અંદર હજી પણ આની અંદર સરકારી કર્મચારીઓ જ્યાં ત્યાં જે તેનું રહેઠાણ આવેલું હતું, રહેઠાણની અંદર યુજીવીએસીએલ ની કામગીરીને લઈને પણ સવાલ એની અંદર ઉભા થઈ રહ્યા છે. હાલ ત્યાં પણ ડીપી લગાવવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે પરમિશન જે યુજીસી જે વિદ્યુત બોર્ડ દ્વારા પણ આપવામાં આવ્યું હતું. તો આને લઈને મિત્રો હવે જે આખી સમગ્ર જે ઘટના બની છે આના વિશે તમારું શું કહેવું છે, તમારી રાય કોમેન્ટની અંદર જરૂર જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.